ભરૂચના વાલિયાના લુણા ગામમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો। તળાવમાંથી ગેરકાયદે માટી ખનન કરવામાં આવતું હતું। કોન્ટ્રાક્ટર ગેરકાયદે રીતે ખોદકામ કરતો હોવાનો આરોપ। ખાણ ખનીજ વિભાગે જેસીબી ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તળાવમાંથી ગેરકાયદે માટી ખનન થતું હતું। જેસીબી ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચના વાલિયાના લુણા ગામમાં થતી હતી ખનીજ ચોરી, ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, જેસીબી ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। લુણા ગામના સરપંચશ્રી અને જે રોડનું કામ ચાલે એજન્સી દ્વારા લુણા ગામે જે 3 દિવસથી માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં તપાસ કરતા આજે જેસીબીના ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ માટી કામ ક્યાં લઈ જાવ છો અને કોણ કરાવે છે, તો ડ્રાઈવરે જવાબ આપતા એમ કહ્યું કે આ સરપંચના કહેવાથી અહીંયાની માટી ખનન અમે કરીએ છીએ અને ત્યાં હાજર સરપંચનો ઘરવાળો જાતે માટી ખનન કરાવતો હતો। આ માટી ખનન ચોરી જે કરેલી છે, જે ભ્રષ્ટાચાર કરેલો છે, જે એજન્સી અને સરપંચશ્રી દ્વારા એમના પર યોગ્ય કાર્યવાહી કરી એફઆઈઆર કરવાની અમારી બધાની માંગ છે।